હા સાહેબ, નામ શું તમારું? દીક્ષિતભાઈ અરવિંદભાઈ પટેલ, ગામ? મોડેલ. મોરેલ. આપણે તમે સાહેબ ભીંડામાં આપણું મીનફટનું ટીકો તમે વાપર્યું સોઇલ કન્ડિશનર, તો તમને કેવું રિઝલ્ટ આવ્યું સાહેબ? જરા. ના, એમાં પહેલાં પીરાશવાળા હતા, વાપર્યા પછી થોડી ગ્રીનરી આવી અને ફૂલ બી સારું આવ્યું. ઓકે, એટલે તમે સાહેબ કેટલા દિવસ પહેલાં વાપર્યું આ વસ્તુ આપણું? 10 દિવસ પહેલાં વાપરેલું છે. 10 દિવસ પહેલાં તમે આ વસ્તુ વાપર્યું હતું, વરસાદ સારો હતો અને અહીંયા ગાડી થોડી પીડાશ પડી ગઈ હતી આખા ખેતરની અંદર. અને એ ટીકો સાથે આપણે એમને ટીકોમાં એમને આ 10 દિવસની અંદર આખો ગ્રીનરી આખી ચેન્જ થઈ ગઈ. અને સાહેબ ફૂલોમાં કેવું લાગ્યું તમને? ફૂલો બી જવણ બી સારું છે અને જે ખરવાનું છે એ ખરતું નથી. એટલે જે ફૂલ પડે છે એ ફૂલ પડવાનું બંધ થઈ ગયું છે. તમને કેટલા દિવસથી દેખાતું નહીં તમને? 2-4 દિવસ, 4-5 દિવસથી. અચ્છા, અને નાખ્યા પછી તમે સાહેબ તોડ્યા તમે ભીંડા? હા, તોડ્યા ને. તો એમાં તમે ભીંડામાં શું તમને અનુભવ થયો? હા, ઉતારો વધી ગયો. પહેલાં 5-6 બેગ થતી હતી, હવે 20-25 બેગે આવી ગયા છે. 20-25 બેગ પર આવી ગયા એકદમ તરત તમને. એટલે રિઝલ્ટ એકદમ સુપર મળ્યું કહેવાય ને તમને સાહેબ. અને આમાં તમને ભીંડામાં કંઈ ક્વોલિટીમાં કંઈ ફરક લાગ્યો તમને? આ ક્વોલિટી બી સારી છે, કૂર પણ એ સારું છે, બધું જ. કૂર પણ સારું છે. એટલે તમને માર્કેટમાં પૈસા વધારે મળે ખરું? હા, મળે ને. કેટલા રૂપિયા વધારે આપે છે? 100 રૂપિયા વધારે મળે. મને 100 રૂપિયા તમને ડેફિનેટ તમને વધારે આપે છે. એટલે મેં એવું વિચાર્યું કે જો મારા ક્વોલિટી વાપરવાથી તમારા રેટ ડિફરન્સથી મારી પ્રોડક્ટના પૈસા તમારે વસૂલ થઈ જાય એવું મેં સમજું છું. સાચી વાત છે સાહેબ મારી? અને તમે આ ભીંડાને તમે વાત કરતા હતા કે ખાવામાં કેવો તમને ફરક લાગ્યો છે? ખાવામાં ફરક તો ખરો, ગયડો ખાવ તો કૂરો લાગે. નહીં, ગયડા ખાવાથી બી તમને કૂરા લાગે. કુરાશ લાગે છે. પછી કૂરા ખાવાથી કેવું લાગે? સાચી વાત છે એ 100% ડેફિનેટ. અહીંયા ગાડી લગભગ આ ભીંડાના ખેતરની અંદર એમને ટીકો વાપર્યું છે. અને એમનું એવું કેવું છે કે સાહેબ તમે સવારે આવો ને તો તમને ખબર પડે કે અહીંયા ગાડી કેટલા ફૂલ છે. એટલે જે એમને ગણતરી હતી કે ભાઈ જે પીડાશ પડી ગયા પછી જે એમનું ઉત્પાદન જે આપણે કેટલા કીધા હતા? બે બેગ નીકળતી હતી, એ 2 બેગના 4 બેગથી વધારે નહીં જ થાય. પણ એમને જે નાખ્યા પછી જે રિઝલ્ટ મળ્યું ને એમને ઘણો આનંદ થયો. કે સાહેબ આ જે વસ્તુ મને નથી મળી અત્યારે લગીને. સાહેબ બીજું કંઈ તમને કંઈ કહેવું છે ખેડૂત મિત્રોને કે સાહેબ આ વસ્તુ વાપરવી જોઈએ ભીંડામાં અને કોઈ બી પાકમાં વાપરવી સરસ છે? રિઝલ્ટ બહુ સરસ છે અને ફાસ્ટ બી રિઝલ્ટ આપણને મળે છે. ઓકે, થેન્ક યુ સાહેબ.